नमो लोकेश्वर त्रिकालवर्ती अरहंता नमो लोकेश्वर त्रिकालवर्ती सिद्धां नमो लोकेश्वर त्रिकालवर्ती हरियां नमो लोकेश्वर त्रिकालवर्ती विचारां नमो लोकेश्वर त्रिकालवर्ती सर्वसां ओंकार बिंदु संयुक्तं त्रियायन्ति योगी कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदारी उदयंतरम सुमंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याणकारकम प्रधानम सर्वधर्माणं जयं जयतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकासरे चित स्वभावाय भावाय सर्वभावं करच्छिरे एको में शश्लोकानां दर्शन शेषामे बाहिरा भाव स्वदेशी मारो सुशाश्वत एक दर्शन दान लक्षण जीव છે બાકી બધા સંયમ લક્ષણ ભાવ વૃત્તિ બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી તે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું પામે લાયક નથી અપ્રમદ કે પ્રમદ નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાએ નિજે જ્ઞાન તે તો તે છે जमने कृत्य में ज्ञान नहीं कारक जाने कर्म देगी गुरु वचल ने अनुपम बुद्धि को वेद सर्वशिखना वंदी संस्कृत के दास में प्राप्त ओम श्री नमः शिवाय નીચે પ્રમાણેના પ્રશ્નોનો ખુલાસો આપવા વિનંતી છે. પ્રશ્ન 1 છે, રાગને જીવ કરે છે, કર્મ કરે છે અને જીવ અને કર્મ ભેગા મળીને કરે છે તેમ કહેવામાં આવે છે. તો આગમમાં આ ત્રણમાં ખરું શું સમજવું? રાગને જીવ કરે છે, રાગને કર્મ કરે છે કે જીવ અને કર્મ ભેગા મળીને કરે છે? આવો પ્રશ્ન છે. રાગને જીવ કરે છે એ અપેક્ષા અજ્ઞાન સિદ્ધ કરવા માટેની છે. જ્યાં સુધી જીવ અજ્ઞાની છે ત્યાં સુધી એને અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો નથી. અકર્તા સ્વભાવ જ્યાં સુધી દ્રષ્ટિમાં જીવને નથી આવતો ત્યાં સુધી એ અજ્ઞાની જીવ રાગનો કરતા પ્રતિ સમય બને છે એવું શાસ્ત્રનું વચન છે. ખરેખર રાગનો કરતા જો જીવ હોય તો રાગ જ થયા કરે. એટલે ખરેખર રાગનો કરતા જીવ નથી, પણ અજ્ઞાનની સિદ્ધિ કરવા માટે અજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારની સ્થિતિ શું હતી એ સ્થિતિ બતાવવા માટે, એ સ્થિતિનું જ્ઞાન કરાવવા માટે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે અજ્ઞાની જીવ અજ્ઞાન અપેક્ષાએ રાગાદી ભાવોનો કરતા છે. એક વાત રાગને જીવ કરે છે, પછી બીજી વાત રાગને કર્મ કરે છે. રાગને કર્મ કરે છે એ એવી અપેક્ષા છે કે રાગ છે ખરેખર એ ખરેખર જો જીવના પરિણામ હોય તો સિદ્ધ દશામાં પણ રહેવા જોઈએ, નિર્વિકલ્પ ધ્યાનના કાળે પણ રહેવા જોઈએ, શ્રેણી ચડવાના કાળે પણ રહેવા જોઈએ. ત્યારે રાગના પરિણામ હોતા નથી. એક વાત. કર્મ એને કરે છે એમાં એવી અપેક્ષા છે કે જ્યારે જ્ઞાનીનું પરિણમન બતાવવું હોય, જેમ કે આપણે 49મો કળશ ચાલ્યો સવારે, એ 49મો કળશ સમયસારની 75મી ગાથા ઉપરનો કળશ છે. અને 75મી ગાથા જે સમયસારની છે એ જ્ઞાની ગાથા છે. જ્ઞાની થઈ ગયો જે જીવ, એ જ્ઞાની જીવ રાગને કેવી રીતે ક્યાં ખતવે છે, તો
તો એ જ્ઞાની થયેલો જીવ, એવો જ્ઞાની જીવ એના પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામની સ્થિતિ જે પોતાના ત્રિકારી દ્રવ્યને આશ્રય ઉદ્ભવિત થાય છે, ત્યારે બાકી રહેલા રાગને કર્મ કરે છે, કર્મ નિમિત્તપણે એનો કરતા છે અને એના નિમિત્તે રાગ થાય છે, એમ કરી અને જ્ઞાની પોતાના સ્વભાવમાંથી રાગને દૂર વર્તતો રાખે છે. એ અપેક્ષાએ એમ કહેવાય કે કર્મ રાગનો કરતા છે. નિમિત્તપણે કર્મ હોય છે, રાગ પોતે પોતાના સ્વતંત્ર સટકારકથી ઉત્પન્ન થાય છે, પણ જ્યારે જ્ઞાનીની સ્થિતિ સિદ્ધ કરવી હોય તો જ્ઞાની જ્યારે થયો જીવ ત્યારે રાગને પોતાનું માને ત્યાં સુધી તો જ્ઞાની થાય જ નહીં. એટલે એ પોતાના સ્વભાવને પોતાનું માનીને જ્ઞાની થઈ ગયો તો પોતાના સ્વભાવનું પરિણમન કેવું હોય કે પોતાના સ્વભાવનું પરિણમન પોતાના સ્વભાવ અનુરૂપ હોય. તો સ્વભાવ અનુરૂપ રાગ તો છે નહીં, અને રાગ પાછો છે ખરો વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીને પણ. તે જીવ જ્ઞાની થયો ત્યારે એની દશામાં વર્તતો રાગ છે, એનું નિમિત્તપણું કર્મમાં રહેલું છે, અને અસ્થિરતાનો રાગ પોતાના પુરુષાર્થની નબળાઈ અને તત્સમયની પર્યાયની યોગ્યતાને કારણે ઉદ્ભવિત થયો છે. પણ બાહ્યમાં ચારિત્ર મોહના ઉદયમાં કર્મની સ્થિતિ એવી રહેલી છે, એ અપેક્ષાએ એ કર્મ નિમિત્તપણે રાગને કરે છે, એમ પણ શાસ્ત્રમાં વાત આવે છે. ત્રીજી વાત, જીવ અને કર્મ ભેગા મળીને રાગને કરે છે તેમ કહેવામાં આવે છે. જીવ અને કર્મ પેલા તો કોઈ દિવસ ભેગા મળતા જ નથી. કર્મ છે એ પૂતગલનું પરિણામ છે, અને અહીંયા જ્યાં રાગ થાય છે એ જીવનું પરિણામ છે. બે પરિણામની વચ્ચે, જીવ અને પૂતગલના બેયના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે ભેગા મળીને કદી રાગ થતો નથી. પણ જ્યારે અહીંયા રાગની ઉત્પત્તિનો સ્વકાળ હોય એની એક સમયની પર્યાયમાં, જીવમાં તો રાગ છે જ નહીં, એની એક સમયની પર્યાયમાં રાગનો જ્યારે સ્વકાળ હોય ત્યારે બાહ્યમાં કર્મના ઉદયનું નિમિત્તપણું ત્યાં હોય. તેથી એમ પણ કહેવાય કે જીવ અને કર્મ બેયના સંયોગ એક સાથે દેખી અને રાગની ઉત્પત્તિ થઈ, એમ પણ કહેવામાં આવે. પેલો પ્રશ્ન થઈ ગયો. બે ત્રણ પ્રશ્ન છે, કવિએ ખુલાસો આપ્યો. દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે કે કર્મના લઈને થતી નથી, કર્મને લીધે થતી નથી, તો અશુદ્ધતા ક્યાંથી આવી? દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે, તો કર્મને લઈને થતી નથી પાછી અશુદ્ધતા. તો પછી અશુદ્ધતાનો જન્મ કેમ થયો? દ્રવ્ય ગુણ શુદ્ધ હોય તો દ્રવ્યમાંથી પર્યાય આવતી હોય તો એ તો શુદ્ધ આવવી જોઈએ, અને કર્મમાંથી કર્મને લઈને તો પાછી પર્યાય અશુદ્ધ થતી નથી, તો પછી અશુદ્ધતાનો પ્રશ્ન કેવી રીતે ઉદ્ભવિત થયો? આ પ્રશ્ન બહુ સારો છે, બહુ અગત્યનો પ્રશ્ન. આ બધાયનો પ્રશ્ન છે, આ લખનારનો તો છે પણ બધાયનો પ્રશ્ન છે કે દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે, તો એ કેવી રીતે થાય છે? અને પાછું તમે એમ કહો છો કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પાછું તમે એમ કહો છો કે કર્મને કઈ લેવા દેવા નથી એની સાથે, તો પછી અશુદ્ધતા એવી ક્યાંથી? ગુરુદેવે આના ઉપર એટલો બધો ખુલાસો કર્યો છે, એટલું બધું ન્યાયથી આ વસ્તુને સિદ્ધ કરી છે. એક જ સિદ્ધાંત જો બેસી જાય ને તો આ આખા પ્રશ્નનો અને આખા જૈન દર્શનનો નિચોડ એમાં છે. પર્યાય આવે છે અંદરથી, પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પર્યાય થાય છે સ્વતંત્ર. પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પર્યાય થાય છે સ્વતંત્ર. સ્વતંત્ર થાય છે એ શું? શુદ્ધપણે પરિણમે, અશુદ્ધપણે પરિણમે. અશુદ્ધમાં શુદ્ધ ભાવરૂપ પરિણમે કે અશુદ્ધ ભાવરૂપ પરિણમે. જે પ્રકારનું પરિણમનની યોગ્યતા તે સમયની સટકારક રૂપે તે પર્યાયની યોગ્યતા તેમાં રહેલી હોય, તે જ પ્રકારની પર્યાય પોતાના સ્વકાળે સટકારકથી ઉત્પન્ન થાય. એને ના તો કર્મની કોઈ સદભાવની અપેક્ષા ખરેખર લાગુ પડે છે નિરપેક્ષ પર્યાયને, કે ના તો કોઈ દ્રવ્યની સાપેક્ષતા લાગુ
એવી ષટકારકથી સ્વતંત્ર નિરપેક્ષ પર્યાય ઉત્પાદ પામે છે. એ નિરપેક્ષતા અંદરથી રાગ લઈને નથી આવતી, કર્મમાંથી રાગ લેતી નથી, સ્વતંત્ર સત છે, એનું સ્વતંત્ર સ્વકાર છે, એના સ્વતંત્ર ષટકારક છે, એની સ્વતંત્ર યોગ્યતા છે. એ યોગ્યતાને કોઈ ફેરવવા સમર્થ નથી, કારણ કે એ યોગ્યતા અનાદિકાળથી નિશ્ચિત છે, અનંતકાળ સુધીની નિશ્ચિત છે. જીવને ખબર ના હોય કે આવી પર્યાય થવાની છે, પણ કેવડીના જ્ઞાનમાં બધું છે કે આ જીવની આ દ્રવ્યે, આ ક્ષેત્રે, આ કાળે, આ ભાવે, આ ભવે, આ નિમિત્તે આવી જ પર્યાયનો ઉત્પાદ થવાનો છે. અને એવી પર્યાય જે ઉત્પાદ થવાની છે એનો પારિણામિક ભાવે અંશ ગુણમાં રહેલો છે. એ ગુણમાં પારિણામિક ભાવે અંશ રહેલો છે, ત્યાં અશુદ્ધતા નથી. ગુણ પારિણામિક ભાવે છે, ગુણ શુદ્ધ રૂપે છે, પણ એ પારિણામિક ભાવમાં જે અંશો અનંત રહેલા છે, એક ગુણના અનંત અંશો છે. એ અનંત અંશો છે એ અનાદિ અનંત પર્યાય જેટલી પ્રગટ થવાની છે એવો એક આખો ગુણ છે. અને એ ગુણના અનંત અંશો એમાં રહેલા છે. એમાંથી જે ગુણના અંશનો પ્રગટ થવાનો સ્વકાળ જે સમયે હોય એ સમયે એ ગુણનો અંશ અંદરથી ઉત્પાદ પામે છે. એ ઉત્પાદ પામે છે એ અંદરથી કાંઈ લઈને નથી આવતો. એ ઉત્પાદ આવે છે અંદરથી, અને જ્યાં એ ઉત્પાદ અંદરથી બહાર આવે છે ત્યારે એનું નામ પર્યાય પડે છે. ત્યાં સુધી ગુણ છે, અને એ પર્યાય એનું નામ પડ્યું તો એ પર્યાયમાં જે પરિણમન થયું, રાગરૂપ પરિણમનો તો પણ એ સત છે, વિતરાગતારૂપ પરિણમનો તો પણ એ સત છે. આ નિરપેક્ષતાની ષટકારકની પર્યાયની ચર્ચા થઈ. એ જ પર્યાય એ જ સમયે, એ જ પર્યાય એ જ સમયે, જે સમયે એને નિરપેક્ષ જોઈ એ જ સમયે એ પર્યાય સાપેક્ષ છે. સાપેક્ષ ને નિરપેક્ષ બે પ્રકાર પર્યાયમાં હોય છે. ત્રિકાળી દ્રવ્યમાં માત્ર નિરપેક્ષતા હોય છે. એવી એક આ પર્યાય છે, એની નિરપેક્ષતા તો એનું ષટકારક સત, પણ એ જ સમયે એ પર્યાયમાં રાગનું ઉદ્ભવિત થયો રાગ, તો એ પર્યાયમાં સાપેક્ષતા શું? તો કે એ પર્યાયમાં સાપેક્ષતા એ છે કે રાગની ઉત્પત્તિ જે સમયે થઈ એ તો પોતાના ષટકારકથી થઈ, પણ એ ષટકારકથી થઈ ત્યારે બાહ્યમાં નિમિત્તપણે ચારિત્રમોહનો ઉદય નિયમથી હોય છે. ચારિત્રમોહનો ઉદય હોય માટે અહીંયા રાગ થાય છે એમ નથી. અહીંયા રાગ થાય તો ચારિત્રમોહનો ઉદય હોય છે. અને બીજો પણ એક એમાં એવી વાત છે કે એ રાગની પર્યાય ઉત્પન્ન થઈ એ આત્માથી ચૂપ થઈ ગઈ છે, માટે રાગની ઉત્પત્તિ થઈ છે. આવી નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એક જ પર્યાયમાં એક સમયે ષટકારકથી નિરપેક્ષતા અને એ જ સમયે નિમિત્ત નૈમિતિક સંબંધથી સાપેક્ષતા એમાં લાગુ પડે છે. એવો આનો આ ન્યાય છે. એટલે અશુદ્ધતા ગુણમાં છે નહીં, દ્રવ્યમાં છે નહીં, કર્મમાં પણ જીવની પર્યાયની અશુદ્ધતા નથી. કર્મનું બધું કર્મમાં છે, જીવનું બધું જીવમાં છે. જીવની પર્યાય આવે છે નિયમથી દ્રવ્યમાંથી, કોઈ પર્યાય પર્યાયમાંથી નથી આવતી, કોઈ પર્યાય પરમાંથી નથી આવતી. આવે છે અંદરથી, થાય છે સ્વતંત્ર. આ સિદ્ધાંત લખી લેવો. જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય ત્યારે આ સિદ્ધાંતને એપ્લાય તમે કરો, બધું નિચોડેમાં છે. રાગનો ધરાનો કરતા કુંભાર તો નહીં, પણ માટી દ્રવ્ય પણ નહીં. સિદ્ધાંતમાં ઉતારી એ તો પર્યાયનું કારણ, સ્વદ્રવ્ય પણ નહીં, એ બરાબર છે. એટલે આમાં પ્રશ્ન છે કે જવાબ છે. રાગનો કરતા કુંભાર તો નથી, પણ માટી દ્રવ્ય પણ નથી. સિદ્ધાંતમાં ઉતારીએ તો પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નહીં, એ બરાબર છે. બસ એટલે આ ષટકારકની જ વાત છે. આમાં જેમ કે ગુરુદેવ સિદ્ધ કરે છે ને કે ભાઈ કોઈ પણ પરિણામનો કરતા પરદ્રવ્ય ન હોય, જીવના કોઈ પણ પરિણામનો કરતા પરદ્રવ્ય ન હોય, અને ખરેખર પરિણામ સ્વદ્રવ્યથી પણ ન થાય. જો પરદ્રવ્યથી તો થતા જ નથી, કારણ કે એ તો પૃથકતા છે એની. કુંભાર તો જુદી વસ્તુ છે, ઘડો જુદી વસ્તુ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એવો ત્રીજી ગાથામાં બહુ મહત્વનો સિદ્ધાંત આપ્યો કે દરેક દ્રવ્ય પોતાની ગુણ પર્યાયને ચૂંબે છે.
એ કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ પર્યાયને જોડતું નથી. એટલે કુંભાર તો ઘડાનો કરતા છે જ નહીં. એક વાત હવે એમ કે છે કે કુંભાર ઘડાનો કરતા નથી, પણ ઘડાનો કરતા માટી તો છે ને, કારણ કે માટીના જ પરિણામ છે, માટીથી જ થયું છે. તો ગુરુદેવ એ પણ ન્યાય આપે છે કે ખરેખર તો ઘડો માટીથી નથી થતો. જો માટીથી ઘડો થતો હોય તો ઘડા જ થવા જોઈએ, ચાકડો કે ગોળો કે એવું કાંઈ ન થાય. એટલે પહેલામાં પેલી વાત ઈ કે ખરેખર ઘડો તત્સમયની યોગ્યતાથી થાય છે. આ મહાસિદ્ધાંત તત્સમયની યોગ્યતા તમે પરિણામમાં લગાડો એટલે તમારી પરિણામની દ્રષ્ટિ છૂટી જાય, થવા યોગ્ય થાય છે. હું એનો કરનાર નથી, હું એનો ખરેખર જાણનાર નથી, હું મારા આત્માનો જાણનાર છું. એમ જો તમે એને સટકારકથી મૂલવણી કરો તો એ તરત જ ત્યાંથી તમારી દ્રષ્ટિ ખસી જાય. યોગ્યતા હિ શરણમ, સર્વત્ર પરિણામમાં યોગ્યતા શરણમ છે. જો પરિણામની સ્થિતિથી આપણી દ્રષ્ટિ ખેસવવી હોય, પર્યાર્થી ચક્ષુ બંધ કરવી હોય, પરિણામ મારા ખરેખર છે જ નહીં, મારી વસ્તુ ત્રિકાળી દ્રવ્ય છે એવું અવલંબન લઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામની પ્રગટતા કરવી હોય તો કોઈ પણ પરિણામને જોવા નહીં. કારણ કે પરિણામ સત છે, અહેતુક છે, અનાદિ અનંત ક્રમબદ્ધ છે, એની યોગ્યતાથી પ્રગટ થાય છે. એટલે ઈ સટકારકથી પ્રગટ થાય છે. અને ખરેખર કુંભાર છે ને, એનું નામ કુંભાર ક્યારે પડે છે કે જ્યારે ઘડો થાય ત્યારે. ત્યાર પહેલા એનું નામ જ કુંભાર નથી. ઘડો જ્યારે બની જાય ને ત્યારે જે વ્યક્તિની હાજરી હોય ને એને કુંભાર કહેવામાં આવે છે. એ કુંભાર તો છે જ નહીં પેલા. એટલે કુંભાર તો ઘડો બનાવી શકતો જ નથી. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય ને ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે. ત્યાર પહેલા નિમિત્ત ઉપર આરોપ પણ ન આવી શકે. માટે કુંભારથી તો ઘડો કદી થતો નથી. પણ કુંભાર એનું નામે છે ને, જ્યારે કુંભાર માટીમાંથી જ્યારે ઘડો બને ત્યારે એનું નામ ખરેખર કુંભાર પડે છે. એટલે કુંભારથી ઘડો તો કદી થતો જ નથી. પરમાણુમાં રંગગુણ ત્રિકાળી છે, તેની પર્યાય પહેલા સમયે કાળી હોય બદલીને બીજા સમયે લાલ સફેદ પીળી થઈ જાય. તેનું કારણ કોણ? જો રંગગુણ કારણ હોય તો રંગગુણ તો કાયમ છે, છતાં પરિણમનમાં વિચિત્રતા કે યોગ્યતા. યોગ્યતા સિવાય પરિણામની સ્થિતિમાં એકદમ કાંઈ પણ વિષય સમજવો હોય ને તો જ્યારે એમાં ફેરફારની સ્થિતિનું આપણે પ્રમાણ કરવું હોય કે આમ હતું ને આમ કેમ થયું, આમ હતું ને આમ કેમ થયું, આવું હતું ને આવા પરિણામ કેમ થયા, તો એ કેમ પરિણામ થયા ને એ પ્રશ્ન જેને ઉઠે છે ને ખરેખર એ આત્માને કરતા બનાવે છે પરિણામ. જેને એમ થાય છે કે આવા પરિણામ કેમ થયા, આવા થવા જોઈએ, આવા કેમ થયા, આવા થવા જોઈએ, એનો મતલબ એમ છે કે એ એમ સમજે છે કે મારો આત્મા પરિણામને કરી શકે છે. એને કરતા બુદ્ધિનું ઝેર ચાલુ છે અને એ ઝેર ઉતારવા માટે એને અકર્તા સ્વભાવમાં જવું પડશે. જો અકર્તા સ્વભાવને સમજશે તો પરિણામની દ્રષ્ટિ છૂટી જશે, પરિણામનું કર્તાપણું છૂટી જશે અને પરિણામનું ભોગતાપણું છૂટી જશે અને પરિણામનું જાણવું બંધ થઈને આત્માનું જાણવું ચાલુ થઈ જશે. આવી વાત છે. હવે આપણી જે ગાથા ચાલે છે 144ની ગાથા, 144ની ગાથામાં જે આચાર્ય ભગવાને પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે એમ હવે કહે છે. એમાં જે એની ટીકા છે એ આપણે ચાલુ કરવી છે. જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. આ ટીકાનો પહેલો પેરેગ્રાફ છે એ તો ગાથાર્થને અનુસરીને જ છે. હવે ત્યાર પછી બીજો પેરેગ્રાફ આવે છે, એની ચર્ચા આપણે થઈ ગઈ છે પહેલા પેરેગ્રાફની. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી હવે આ મૂળ વિષય આપણો ચાલુ થાય છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેવી રીતે થાય એના માટેની આ ગાથા છે. કોઈ પણ જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ એનું મિથ્યાત્વ લેતો આવે
અને જ્યારે સમયસારની 144મી ગાથા એના હાથમાં આવે અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું અલૌકિક પ્રવચન એ સાંભળે એના ઉપરનું, તો એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી જે અર્થ કરે છે એ એમ કહેવા માંગે છે, આચાર્ય ભગવાન એમ કહે છે કે પ્રથમ એટલે કે પહેલામાં પહેલા, સૌથી પહેલા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે શું કરવું જોઈએ? પ્રથમમાં પ્રથમ એને શું કરવું? અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે, એને મિથ્યા દર્શન ટાળવા માટેનો પુરુષાર્થ એનો ચાલે છે, પણ મિથ્યા દર્શન હજી જાતું નથી. તો એવા જીવ માટે આમાં ચર્ચા આવી છે. ઘણો અભ્યાસ કર્યો હોય, ઘણું જાણ્યું હોય, ઘણા ગુરુદેવના પ્રવચનો પણ સાંભળ્યા હોય, છતાં હજી મિથ્યા તો જાતું તો ન હોય પણ ઢીલું પણ ન પડતું હોય, તો એના માટે કેવી રીતે અભ્યાસ કરવો? કોઈ પણ જીવ છે જ્યાં સુધી એને અનુભવ ન થાય ત્યાં સુધી એને એની માન્યતામાં એમ જ રાખવું જોઈએ કે મને કાંઈ ખબર જ નથી. અને હું ખરેખર પહેલી વાર આ ગાથા સાંભળું છું અને આ ગાથા જે મને ખ્યાલમાં આવશે તો એ પ્રકારે હું અનુસરીશ, તો મારું મિથ્યાત્વ જતા અલ્પ સમય જ લાગશે, એનાથી વધારે સમય નહીં લાગે. એમ વિચાર કરીને જો આ ગાથા સાંભળવા બેસે તો આ ગાથામાં એવો મર્મ રહેલો છે કે પોતે પોતાના સ્વભાવનું અનુસરણ કરી અને બાહ્યમાં દ્રવ્યશ્રુતનું અવલંબન લઈ, પૂજ્ય ગુરુદેવશ્રીનું વાણીનું અવલંબન લઈ અને પોતાના આત્માને ઢંઢોળે તો એને સમ્યક દર્શનનો કાળ ત્વરિત પાકી જાય. સમ્યક દર્શનનો પુરુષાર્થ ખરેખર નથી હોતો. સમ્યક દર્શન સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે એના પુરુષાર્થે ચડે તો સમ્યક દર્શન સહજમાં થઈ જાય છે. સહજમાં વિતરાગતા હોય છે અને જે જીવ મધ્યસ્થતાથી આચરણ કરે તો એને જ્ઞાતાપણું આવી જાય છે. એવી આ અપૂર્વ ગાથા છે. સહજપણે જે જીવ કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરે તો વિતરાગતા પ્રગટ થઈ જાય છે, અને જે જીવ દ્રવ્ય પર્યાય વચ્ચેની મધ્યસ્થતા પ્રગટ કરવાનો કામી થાય તો એને જ્ઞાતાપણું પ્રગટ થયા વગર રહેતું નથી. એવી આ અપૂર્વ ગાથા છે. પ્રથમ એટલે કે પહેલામાં પહેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાનના અવલંબનથી એટલે દ્રવ્ય શ્રુતના અવલંબનથી. દ્રવ્ય શ્રુત એટલે શાસ્ત્રો, આચાર્ય ભગવાને કહેલા શાસ્ત્રો, પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં આવેલા શાસ્ત્રોના ચિંતન મંથન, એનું સ્પષ્ટીકરણ, એને પણ શાસ્ત્ર કહેવાય. એવા પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી આચાર્ય ભગવાનના શાસ્ત્ર અને પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી, એના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પહેલામાં પહેલા પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું કે દ્રવ્ય શ્રુતમાં આગમમાં જે વસ્તુ વ્યવસ્થા બતાવેલી છે અને એ વસ્તુ વ્યવસ્થાને પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે સ્પષ્ટ કરી છે એ પ્રમાણે પહેલામાં પહેલા તો એને જાણવી કે દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, નિશ્ચય શું, વ્યવહાર શું, ઉપાદાન શું, નિમિત્ત શું, સ્વભાવ શું, વિભાવ શું, દ્રવ્ય ગુણ પર્યાયના સટકારક શું, દ્રવ્ય ગુણના સટકારક ધ્રુવ શું, પર્યાયના સટકારક પરિણમતા શું, એવી બધી વ્યવસ્થા પહેલામાં પહેલા એને દ્રવ્ય શ્રુતના માધ્યમથી અવલંબન એટલે એનું માધ્યમ અવલંબનથી એને પહેલામાં પહેલી એ બધી વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ. પ્રથમમાં પ્રથમ કોઈ પણ જીવ હોય એને હું તો બધી જગ્યાએ કહું છું કે 10 વર્ષ તો પેલા નિરંતર ગુરુદેવને સાંભળવા જોઈએ. 10 વર્ષ વક્તાને કોઈને ન સાંભળે તો જરૂર નથી, પણ 10 વર્ષ જો એ ગુરુદેવને નિરંતર સાંભળે તો એને ખ્યાલ આવવા માંડશે કે આ ગુરુદેવ જે કહેવામાં આવે છે એનો મર્મ શું છે. કોઈ 4, 6, 8 મહિના 1 વર્ષ સાંભળી અને પછી વક્તાના જ પ્રવચનો સાંભળ્યા કરે અને ગુરુદેવે તો બધું આપી દીધું છે, પ્રત્યક્ષ તો વક્તા છે એટલે વક્તાના પ્રવચનથી જ આપણું કલ્યાણ થઈ જશે, તો એ કલ્યાણ થાય એવું આ માર્ગમાં દેખાતું નથી. એટલે પહેલામાં પહેલા દરેક જીવે જો જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો વાસ્તવિકપણે સમજવા હોય અને વાસ્તવિકપણે એ આચરણમાં મૂકવા હોય અને પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા છે
એને ખરેખર સમજવો હોય, એને ખરેખર જાણવો માણવો હોય તો પહેલામાં પહેલા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન એને 5-10 વર્ષ સાંભળવા જોઈએ. એ સાંભળે ત્યારે તો એને ખરેખર વાસ્તવિકપણે ખબર પડે છે કે આમાં એ શું કહેવા માંગે છે. જેટલા જેટલા આપણને પ્રશ્નો ઉઠે છે ને એ બધા પ્રશ્નોના જવાબ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં છે. કોઈ નવું નથી કહેતું, કોઈ વક્તા નવું નથી કહેતા, બધા ગુરુદેવ પાસે સાંભળીને કહે છે. એટલે ગુરુદેવની વાણીનો અભ્યાસ પેલા તો 5-10 વર્ષ જીવે નિરંતર કરવો જોઈએ. નિરંતર કોઈ શાસ્ત્ર ગુરુદેવે જે વાંચ્યા હોય એ કઈ બાકી ન રાખવા જોઈએ કે જેમાં જે જે સ્પષ્ટીકરણ આવ્યું હોય એ આપણા એકવાર જ્ઞાનમાંથી પસાર થઈ જવું જોઈએ. એટલે એમ કહે છે કે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવશ્રુત જ્ઞાની હતા અને એની વાણી છે ને એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. તો એવા પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવિક આત્માનો નિશ્ચય કરીને શ્રુત જ્ઞાનનું અવલંબન લેવું, દ્રવ્ય શ્રુતનું અવલંબન લેવું, જ્ઞાની પુરુષનું અવલંબન લેવું, પછી એ લીધા પછી શું કરવું? એ અવલંબનમાં જ રહેવું કે પછી શું કરવું? પ્રથમ આ કરવું, પશ્ચાત શું કરવું? તો કે પ્રથમ તો આ કરવું, દ્રવ્ય શ્રુતનું અવલંબન લેવું, પણ એ દ્રવ્ય શ્રુતમાં જે બતાવે છે, દ્રવ્ય શ્રુતમાં જે કહેવા માંગે છે, દ્રવ્ય શ્રુતમાં જે પોતાના આત્માનું સ્વરૂપ બતાવે છે એવા જ્ઞાન સ્વભાવિક આત્માનો નિશ્ચય કરવો. કોનો નિશ્ચય કરવો? એમ કે છે જ્ઞાન સ્વભાવિક આત્માનો નિશ્ચય કરવો, ત્રિકાળી દ્રવ્યનો નિશ્ચય કરવો, અપરિણામી તત્વનો નિશ્ચય કરવો, શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કરવો, એક રૂપ અખંડ જાગૃત દેવનો નિશ્ચય કરવો. એવી મારી ધ્રુવ સત્તા છે, નિબીડ સત્તા છે, અભેદ સત્તા છે, ટંકોત્કીર્ણ સત્તા છે, નિત્ય પારિણામિક ભાવે અવસ્થિત એવી સત્તા છે, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ સહિતની જે સત્તા છે એવી અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી ત્રિકાળ સત્તા, નિરુપાધિક સત્તા, એકરૂપ સત્તા, એનો પહેલામાં પહેલા નિશ્ચય કરવો. આ દ્રવ્ય શ્રુતનું અવલંબન લેવાનું નિમિત્તપણું જે છે એ નિમિત્ત જે પોતાના ઉપાદાનની વાત બતાવે છે ત્યાં તારી નજર કેળવવી, ત્યાં તારી નજરને લઈ જાવી, ત્યાં તારા જ્ઞાનને લઈ જવું. પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય હોય તો આ છે. દ્રવ્ય શ્રુતનું અવલંબન લઈ, જ્ઞાની પુરુષની વાણીનું અવલંબન લઈ અને એ જ્ઞાની પુરુષની વાણીમાં જે શુદ્ધાત્માનું સ્વરૂપ આવ્યું છે. આજે આ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 214મી ગાથા પ્રવચન સારી લીધી. આખી ગાથામાં શુદ્ધાત્માની વાત કરી, 5.5 લીટીની ગાથા, અને એને એમ કીધું કે 5.5 લીટીની ગાથામાં 50 મિનિટ ચાલી ગઈ, એક લીટીમાં 10 મિનિટ ગઈ અને પાછી 10 મિનિટમાં ફરી વાળી ગાથા લીધી. એમાં માત્ર શુદ્ધાત્માનું ચિત્રામણ કરેલું છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીને કેટલો શુદ્ધાત્મા પ્રિય છે, એની કેટલી પ્રીતિ છે, અને એ પ્રીતિ આવતા આવતા એને કેવી પ્રતીતિની દ્રઢતા થયા કરે છે કે એમાંથી એને બહાર નીકળવું ગમતું નથી. એવો મારો જ્ઞાન સ્વભાવિક આત્મા છે, એવું મારું સ્વરૂપ છે, એવો મારો ભગવાન આત્મા છે. આ ભગવાન આત્મા છે એ એવો છે કે એના જો એ દર્શન લેવા જાય ને તો એ દર્શન દઈ રહ્યો છે, એ દર્શન દેવા તૈયાર છે, એ દર્શન આપી રહ્યો છે. જીવ દર્શન લેતો નથી અને ખરેખર તો એ લઈ પણ ગયો છે જીવ, એ સ્વીકાર નથી કરતો. જીવ ભગવાન આત્મા દર્શન લઈ રહ્યો છે, શ્રોતા દર્શન લઈ નથી રહ્યો, પણ ખરેખર તો શ્રોતા દર્શન લઈ રહ્યો છે પણ એનો સ્વીકાર નથી કરતો. બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, આવશે એમ નથી લખ્યું, નિરંતર આવી રહ્યો છે, નિરંતર આત્મા જ જણાઈ રહ્યો છે, બીજું કઈ જણાતું જ નથી. એને માત્ર એના પ્રગટ થતા જ્ઞાન ઉપયોગવાન જ પ્રતિષ્ઠિત છે, ઉપયોગવાન જ જણાઈ રહ્યો છે. જણાશે એમ નહીં, જણાઈ રહ્યો છે, માત્ર એનો સ્વીકાર કરવાનો છે. એમ કે છે કે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, જ્ઞાન સ્વભાવી આત્મામાં આખા આત્મામાં માત્ર જ્ઞાન ભરેલું છે. અવિના ભાવ પણ અનંત ગુણોમાં આવી જાય પણ મુખ્યતા જ્ઞાનની છે.
જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા, કેવળ જાણનાર, કેવળ જાણનાર, કેવળ જાણનાર, એવો જ્ઞાન સ્વભાવી આત્મા હું છું, એવો ત્રિકાળ સ્વભાવી આત્મા હું છું, એવો અનાદિ અનંત આત્મા હું છું. એનો પ્રથમમાં પ્રથમ નિશ્ચય કરવો. પહેલામાં પહેલું શું કરવું? 17 ગાથામાં કીધું ને અહીંયા કે છે પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું? કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું કાર્ય એ છે. તો નહીં વિક્ષેપ પ્રમાણ જાણવા કે નહીં, નિશ્ચય વ્યવહાર જાણવા કે નહીં, ઉપાદાન નિમિત્ત જાણવા કે નહીં? તો કે ગુરુદેવે એકવાર એમ કીધું કે એ તો બધું જાણવામાં આવી જાય છે. જ્યાં તું આત્માને જાણવા માટે તત્પર થા, તારી જ્યાં જિજ્ઞાસા કેળવાય કે મારે આત્મા જ સમજવો છે, આત્માને જ જાણવો છે, આત્મામાં જ મારું સર્વસ્વ છે, આત્મામાં જ બધું ભરેલું છે, એમ જ્યાં તને ખ્યાલમાં આવે, એમ જ્યાં તું પુરુષાર્થે ચડ, એવી તને જિજ્ઞાસા અંદરથી જાગૃત થાય, ત્યાં તો એને સમજતા સમજતા બધું તારા જ્ઞાનમાં ચોખ્ખું થઈ જશે. એક આત્માને જાણતા અનંતતાનું જ્ઞાન થઈ જાય છે. માટે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા, રાગ સ્વભાવી આત્મા નહીં, જ્ઞાન સ્વભાવી આત્મા. રાગ હોવા છતાં જ્ઞાન સ્વભાવી, રાગનું પરિણમન હોવા છતાં રાગ જ્ઞાન સ્વભાવી, રાગનું પરિણમન હોવા છતાં નિર્લેપ રહેતો જ્ઞાન સ્વભાવી. એવો જ્ઞાન સ્વભાવી આત્મા, એનો પહેલામાં પહેલો નિર્ણય કરવો. પ્રથમમાં પ્રથમ નિર્ણય કરવો તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એમ આમાં કહેવા માંગે છે કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી પહેલામાં પહેલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એક નિર્ણયની ભૂમિકા હોય છે અને એક અનુભવની ભૂમિકા હોય છે. નિર્ણયની ભૂમિકામાં જ્ઞાન સ્વભાવી આત્મા કેવો છે એને ખ્યાલમાં આવે છે. પછી આમાં જે કહે છે કે પછી પેલા જ્ઞાન સ્વભાવી આત્માને જાણવો, એનો નિશ્ચય કરવો, એવો નિર્ણય પ્રથમમાં પ્રથમ કરવો. એવો નિર્ણય કરી અને પછી શું કરવું? તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે કે જેવો તે આત્મા નિર્ણયમાં જાણ્યો એવો જ આત્મા મારા જ્ઞાનમાં પ્રસિદ્ધ કેવી રીતે થાય? હજી તો મેં નિર્ણયમાં લીધો છે આત્મા આવો છે, પણ એ આત્મા અનુભવમાં કેવી રીતે આવે, આત્મા વેદનમાં કેવી રીતે આવે, આત્માની મારા જ્ઞાન શ્રદ્ધામાં પ્રસિદ્ધિ કેવી રીતે થાય? તો કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિની માટે. તો કે પ્રગટ પ્રસિદ્ધિને માટે હવે કરવું શું? આત્માને જાણ્યો, આત્માનો નિર્ણય કર્યો વિકલ્પાત્મક દશામાં કે જ્ઞાન સ્વભાવી આત્મા છે, રાગ સ્વભાવી નથી, મિથ્યાત્વ સ્વભાવી નથી, વિકલ્પ સ્વભાવી નથી, જ્ઞાન સ્વભાવી એકલો અખંડ જાગૃત દેવ આત્મા છે, અપરિણામી તત્વ, શુદ્ધ ચૈતન્ય દેવ, ભૂતાર સ્વભાવ, જ્ઞાયક ભાવ, એકરૂપ ભાવ, પરમ પરિણામિક ભાવ, નિત્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અખંડ ભાવ, એવો જે એકરૂપ જ્ઞાયક ભાવ છે એનો નિશ્ચય કરી અને પછી તેની આત્માની પ્રગટ પ્રસિદ્ધિ કરવા માટે શું કરવું? આવો નિર્ણય થયો પણ હજી પ્રગટ પ્રસિદ્ધિ થતી નથી, તો એના માટે શું કરવું એનું મૂળ બતાવે છે આમાં. જો જે કોઈ જીવને આત્માનો નિર્ણય થાય પછી પણ જો એને આત્માની પ્રસિદ્ધિ ન થતી હોય, એના માટે આમાં ચર્ચા છે. નિર્ણય જો હજી આત્માનો ન હોય, આટલા વર્ષોથી ગુરુદેવને સાંભળ્યા પછી પણ એના માટે આ ગાથા નથી, તો એને પેલા નિર્ણય કરવો. નિર્ણય કરી અને પછી હવે આત્મા પ્રગટ કેમ થતો નથી જ્ઞાનમાં, કેમ વેદન નથી આવતું, કેમ અનુભૂતિ થતી નથી, કેમ સ્વસંવેદન નથી થતું, કેમ અવેદક હોવા છતાં વેદાતો નથી? અવેદક છે એ ખબર ક્યારે પડે? વેદનમાં આવે ત્યારે ખબર પડે કે આત્મા તો અવેદક છે, વેદન તો પર્યાયમાં ચાલે છે. અવેદક તો અનાદિ અનંત છે, પણ અવેદકના અસ્તિત્વથી વેદન નથી આવતું. અસ્તિત્વમાં અહમ કરવાથી વેદન આવે છે. અસ્તિત્વ તો બધા પાસે છે આત્માનું. એ અસ્તિત્વથી ફાયદો શું? અસ્તિત્વમાં અહમ થાય
છું ત્યારે ખરેખર વેદન આવે છે, અને એ વેદનમાં ખબર પડે છે કે આત્મા આવેદક છે. ઈ સાક્ષાત અવેદક ખ્યાલમાં આવ્યો, એને ખબર પડે છે. એવી વાત આમાં, એવી પ્રસિદ્ધિને માટે હવે શું કરવું? નિર્ણયમાં આવ્યો, નિશ્ચય કર્યો. હવે એની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પ્રગટ પ્રસિદ્ધિ કેમ થતી નથી? પ્રભુ, હું કેટલા વખતથી પુરુષાર્થ કરું છું, પૂજ્ય ગુરુદેવ શ્રીને કેટલા વર્ષોથી સાંભળું છું. પૂજ્ય ગુરુદેવ શ્રી આત્મા સિવાય બીજી કાંઈ વાત કરતા નથી, મને ખબર છે. અને મારી આ ઇન્દ્રિયો જેટલી છે અને મારા મનમાં જેટલા વિકલ્પો ચાલે છે, એમાં ખરેખર મને સંભળાય છે આત્મા, અને મનના વિકલ્પમાં મને એમ જ થાય છે કે આત્માની જ વાત કર્યા કરે છે, છતાં આત્મા અનુભવમાં કેમ આવતો નથી? એનું રહસ્ય ખોલે છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, એટલે કે આત્માના વેદનપૂર્વક અનુભવને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, પર પદાર્થ જે છે, બાહ્યમાં પર પદાર્થ છે, શરીર વાણી મન છે, બીજા કર્મો પૂતગલના છે, એ બધા પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો શું છે? તો કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ. પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ શું છે? કે ઇન્દ્રિયો એટલે આ પાંચે ઇન્દ્રિય, આ સ્પર્શ અહીંથી ચાલુ થાય, આ સ્પર્શ, આ રસ, આ ઘ્રાણ, આ ચક્ષુ અને આ કર્ણ. એ પાંચે ઇન્દ્રિય, આ પાંચે ઇન્દ્રિયથી એને પ્રત્યેક સમયે એ પાંચ ઇન્દ્રિય દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ અનાદિથી ચાલુ છે. જ્ઞાનનો ઉપયોગનો અંશ પ્રત્યેક સમયે જ્યાં સુધી શુદ્ધાત્માની પ્રસિદ્ધિ પૂર્વક પ્રવર્તતો નથી, ત્યાં સુધી પાંચ ઇન્દ્રિયનું અવલંબન લઈને એ જ્ઞાન પર પદાર્થની જ પ્રસિદ્ધિ કર્યા કરે છે, પર પદાર્થની જ પ્રસિદ્ધિ કર્યા કરે છે. વર્તમાનમાં જે અત્યારે સાંભળવાની પ્રક્રિયા ચાલે છે, એ સાંભળવાની પ્રક્રિયા છે શું ખરેખર? આ શબ્દો કર્ણ સાથે અથડાય છે, કર્ણ સાથે. અને એ કર્ણગોચર જે શબ્દ છે, અહીંયા અંદરમાં એક ભાવ ઇન્દ્રિય છે, અને એ ભાવ ઇન્દ્રિયમાં આવા શબ્દો જાણવામાં આવે છે. જ્ઞાનમાં તો આત્મા જાણવામાં આવે છે, અને ભાવ ઇન્દ્રિયમાં અથડાય છે શબ્દો, અને એ ભાવ ઇન્દ્રિયમાં અથડાય છે. એનું જ્ઞાન છે, એ જ્ઞાનમાં વર્તે છે. એવું ભેદ જ્ઞાન જ્યાં સુધી જીવને નથી થતું, ત્યાં સુધી પાંચ ઇન્દ્રિય દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ ચાલ્યા કરે છે. પાંચે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન, પાંચ ઇન્દ્રિયનું અવલંબન લઈ અને પર પદાર્થની સન્મુખતા નિરંતર કરી ગયો છે. નિરંતર પોતે વિચારી લેવું કે અત્યારે પર પદાર્થની સન્મુખતા ચાલે છે, ઇન્દ્રિયનું અવલંબન ચાલે છે જ્ઞાનમાં, કે જ્ઞાનમાં અતિન્દ્રિય સ્વાભાવિક નાયક ભાવનું અવલંબન ચાલે છે. એટલે એમ કહે છે કે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન લઈ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરી અને ત્યારબાદ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે કેમ પ્રગટ પ્રસિદ્ધિ નથી થતી? તો એમ કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને આ બધું પરસન્મુખતા વાળું જે પરિણમન અનાદિથી ચાલી રહ્યું છે, એ જ્ઞાન સ્વભાવી આત્માનો જો નિર્ણય કર્યો હોય તો એ જ્ઞાન બહાર કેમ ભયમાં કરે છે? એ બહાર જ્ઞાન કેમ જતું રહ્યું છે? કારણ કે એને વિશ્વાસ અનાદિથી પરનો જ છે. એને સ્વનો વિશ્વાસ કદી આવ્યો જ નથી. કાં તો એને બાહ્યમાં કોઈ પણ વ્યક્તિ વિશેષનો વિશ્વાસ છે, કાં તો એને જ્ઞાની પુરુષનો વિશ્વાસ છે,
કાં એને શાસ્ત્રનો વિશ્વાસ છે. પણ એ બધા લોકો એને એમ કહે છે કે તું અમારી સન્મુખ થઈને અમારો વિશ્વાસ કરવાની બદલે તારા શુદ્ધાત્માનો વિશ્વાસ તું કર. જ્ઞાનીઓ એમ કહે છે કે પર દવાઓ દૂર ગઈ, તું મારી સામે જોઈ ત્યાં સુધી તારી દુર્ગતિ થશે, એમ જ્ઞાનીઓ કહે છે. જ્ઞાનીઓનું વચન છે. ગુરુદેવ પાસે તમે જાઓ તો એ ગુરુદેવ એમ નહીં કે તું મારી સામે જોયા કર. એ એમ કે છે કે મેં મારા સ્વભાવને જોઈને અનુભૂતિ કરી તો તું તારા સ્વભાવને જો. આદર જ્ઞાની પુરુષનો કોઈ દિવસ કોઈ મુમુક્ષુ જીવન ન છૂટે, પણ અવલંબન તો અહીંયાથી જ ચાલુ થાય. જો અવલંબન સ્વનું ન લે અને માત્ર આદર ભાવમાં જ સુખ ભાવમાં રહી જાય તો જ્ઞાનીઓ આપણને એવું નથી શીખવાડતા. એટલે આમાં કહે છે કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને એની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ મતિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને મતિશ્રુત જ્ઞાનનો જે ઉપયોગ છે ને દરેક જીવ પાસે, એમાં 5 ઇન્દ્રિય જે છે ને 5 ઇન્દ્રિય, એ 5 ઇન્દ્રિયના ઉઘાડમાં અવલંબનમાં મતિ જ્ઞાન કામ કરે છે. મતિ જ્ઞાન ક્યાં કામ કરે છે? 5 ઇન્દ્રિયની સન્મુખતા કર્યા કરે છે. અને શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલે છે. મતિ જ્ઞાન છે એ 5 ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તતું જ્ઞાન છે. અને એ 5 ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તતું મતિ જ્ઞાન એને મર્યાદામાં લાવે તો મતિપૂર્વક શ્રુત હોય છે. મતિપૂર્વક શ્રુત હોય છે. કોઈ પણ સમયે એક જ્ઞાનમાં એકનો જ ઉઘાડ પ્રદર્શિત હોય. મતિ શ્રુત અવધિ મંત્રીએ કેવળ જ્ઞાન 5 કહેવામાં આવે છે. જ્યારે શ્રુત જ્ઞાનનો ઉપયોગ કામ કરતો હોય ત્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ લબ્ધપણે હોય, અને મતિ જ્ઞાનનો ઉપયોગ જ્યારે પ્રવૃત્તિશીલ હોય ત્યારે શ્રુત જ્ઞાનનો ઉપયોગ લબ્ધપણે હોય. બે જ્ઞાન એક સાથે કામ ન કરી શકે. મતિ શ્રુત કહેવાય પણ મતિપૂર્વક શ્રુત થાય. એટલે શ્રુત જ્ઞાનનો ઉપયોગ જ્યારે કામ કરે ત્યારે મતિ જ્ઞાન લબ્ધપણે હોય, અને મતિ જ્ઞાનનો ઉપયોગ કામ કરે ત્યારે શ્રુત જ્ઞાનનો લબ્ધપૂર્વક હોય. તો આ મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય સન્મુખ થઈને વર્તી રહ્યું છે. અનાદિથી મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય સન્મુખ થઈને વર્તી રહ્યું છે. અને શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલે છે. નયો નિશ્ચયની ને વ્યવહારની બે વિષય આપણે લીધા હતા. ખરેખર મનનું અવલંબન શ્રુત જ્ઞાનમાં હોય છે. મતિ જ્ઞાનમાં પણ કહેવાય પણ મતિપૂર્વક શ્રુત છે. તો મનનું અવલંબન ખરેખર શ્રુત જ્ઞાનમાં હોય છે. એટલે મનના અવલંબે જ ખરેખર વિકલ્પ થાય છે. ઇન્દ્રિયના અવલંબે તો પરસન્મુખતા થાય છે, અને મનના અવલંબે વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. એટલે મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય દ્વારા પરસન્મુખતા કર્યા કરે છે, અને શ્રુત જ્ઞાન મનના સંગ દ્વારા વિકલ્પોની ઉત્પત્તિ કરે છે. આવું મતિશ્રુતનું પરિણમન અજ્ઞાનીનું અનાદિથી ચાલે છે. શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે, મતિ જ્ઞાનમાં પરસન્મુખતા ચાલે છે. હવે આમાં એમ કે છે કે પરસન્મુખતાને તું સંકેલી લે, મતિ જ્ઞાનને તું પેલા સંકેલી લે બાહ્યથી. એટલે કે 5 ઇન્દ્રિયનો જે ઉઘાડ તને મળ્યો છે એના દ્વારા તારે પરની પ્રસિદ્ધિ જે થઈ રહી છે એ પરની પ્રસિદ્ધિને સંકેલો કર પેલા. એટલે મતિ જ્ઞાન તત્વને પેલા મર્યાદામાં લે કે આ 5 ઇન્દ્રિય દ્વારા હું ખરેખર જાણી જ શકતો નથી. ઇન્દ્રિય દ્વારા જાણવાનું મારું કામ જ નથી. હું તો જ્ઞાનથી જાણું છું. મારો તો જ્ઞાનમય સ્વભાવ છે. મારું જાણવું મારો સ્વભાવ છે. હું તો બધું જ્ઞાનથી જાણું છું. ઇન્દ્રિય દ્વારા ઇન્દ્રિયના અવલંબનથી મારું જ્ઞાન જાણે એવું ઇન્દ્રિયથી પરાધીન મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો મારા આત્માને જાણતા એમાં સ્વપરનું જ્ઞાન થઈ જાય છે એવા મારા જ્ઞાનનો સ્વભાવ છે. ઇન્દ્રિયના અવલંબનથી જાણે છે એ જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી.
એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, એ તો પરલક્ષી જ્ઞાન છે, તો વિભાવ જ્ઞાન છે, એ તો નાશવાન જ્ઞાન છે. એ જ્ઞાન ખરેખર મારું છે જ નહીં. એટલે એ જ્ઞાનને તો પહેલામાં પહેલા મતિ જ્ઞાનને 5 ઇન્દ્રિયોથી તું મર્યાદામાં લઈ આવો કે હું ઇન્દ્રિય વડે જાણી જ શકતો નથી. અલિંગણાના પહેલા બોલમાં આવ્યું છે 172 ગાથા પ્રવચન સારની, એનો પહેલો બોલ છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી અને આત્મા ઇન્દ્રિયો વડે જણાતો પણ નથી. બીજાના અનુમાન દ્વારા પણ આત્મા જાણતો નથી ને બીજાને અનુમાનથી પણ આત્મા જાણી શકતો નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ તો આત્મા વિષય નથી. પણ કેવો છે છઠ્ઠા બોલમાં શું કીધું? પોતાના સ્વભાવથી જ જણાય એવો જ્ઞાતા છે. એવા 6 બોલ આવ્યા. 20 બોલ છે પણ 6 બોલ. ઇન્દ્રિય વડે જાણતો નથી, ઇન્દ્રિય વડે જણાતો નથી, બીજાના અનુમાન વડે જાણતો નથી, બીજાને અનુમાનથી જાણતો નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષ તો વિષય નથી. પણ કેવો છે? પોતાના સ્વભાવથી જ પોતાને જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એટલે કે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયક પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાતા સ્વભાવી આત્મા છે. ઇન્દ્રિયનું અવલંબન જ્ઞાનને હોતું જ નથી. એને ભ્રમણા થાય છે કે મારું જ્ઞાન ઇન્દ્રિયનું અવલંબન લે છે. જે જ્ઞાન ઇન્દ્રિયનું અવલંબન લે છે એ તો ભાવ ઇન્દ્રિય છે. એ ભાવ ઇન્દ્રિય તો દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિષયો એને ત્રણેયને તો પરમાં નાખ્યા છે 31મી ગાથામાં. અને ત્યાંથી આત્માને જુદો કરીને એક શુદ્ધ સ્વભાવી આત્મા છે એનું અવલંબન લેતા અનુભૂતિ થાય છે એમ કીધું છે. થોડો આપણે વિસ્તાર કરીએ છીએ કારણ કે આ વિષય બહુ અગત્યનો છે. એટલે આપણે થોડું સમજી લઈએ ને એકવાર તો પછી આપણને ઈ મતિ શ્રુત જ્ઞાનમાં શું ચાલે છે ને એ ખ્યાલમાં આવી જાય. આ મતિ જ્ઞાનનું સ્વરૂપ આવું છે, એ 5 ઇન્દ્રિયની સન્મુખ થઈને ચાલે છે. હવે એ મતિ જ્ઞાનને તો પેલા મર્યાદામાં લઈ આવ્યા કે ઇન્દ્રિયથી હું જાણતો જ નથી, હું તો જ્ઞાનથી જ જાણું છું, મારો જ્ઞાન સ્વભાવી આત્મા છે. હવે શ્રુત જ્ઞાન, તો શ્રુત જ્ઞાનમાં શું ચાલે છે? શ્રુત જ્ઞાનની આપણે ચર્ચા કાલે થઈ હતી, આજે થઈ કે શ્રુત જ્ઞાન છે ને ઈ મનના સંગે વિકલ્પોની ઉત્પત્તિ શ્રુત જ્ઞાનમાં થાય છે. શ્રુત જ્ઞાન ઇન્દ્રિયોથી જાણતું નથી. શ્રુત જ્ઞાન તો ખરેખર વિકલ્પાત્મક હોય ત્યાં સુધી એને મનનો સંગ છે. અને મનનો સંગ છૂટે છે તો એ શ્રુત જ્ઞાન જ પોતે ભાવશ્રુત થઈને નિર્વિકલ્પ થાય છે. જ્યાં સુધી મનના સંગે વિકલ્પો તેમાં ચાલે છે કે મારો આત્મા શુદ્ધ છે, મારો આત્મા અશુદ્ધ છે, મારો આત્મા એક છે, મારો આત્મા અનેક છે, મારો આત્મા અખંડ છે, મારો આત્મા ખંડિત છે. અખંડ છે એ નિશ્ચયનો વિકલ્પ છે, ખંડ છે એ વ્યવહારનો વિકલ્પ છે, એક છે એ નિશ્ચયનો વિકલ્પ છે, અનેક છે એ વ્યવહારનો વિકલ્પ છે, શુદ્ધ છે એ નિશ્ચયનો વિકલ્પ છે, અશુદ્ધ છે એ વ્યવહારનો વિકલ્પ છે. આવા વિકલ્પોની ઝાડમાં શ્રુત જ્ઞાન અનાદિથી અટવાઈ ગયું છે. વિકલ્પ સાથે અનાદિથી જ્ઞાનને શ્રુત જ્ઞાનમાં એકત્વ ચાલ્યા કરે છે. એકત્વ ચાલ્યા કરે છે. એને એમ થાય છે કે ખરેખર આવા વિકલ્પ હું કરીશ ને, હવે અમે અશુદ્ધના વિકલ્પ તો છોડી દીધા છે. અશુદ્ધ છીએ તો અમે કહેતા જ નથી, કારણ કે ગુરુદેવના પ્રતાપે અમને ખબર પડી ગઈ છે કે અમે તો પરિપૂર્ણ શુદ્ધ છીએ, કૃત્ય છીએ, એકરૂપ છીએ, અખંડ છીએ, ધ્રુવ છીએ, આત્મા છીએ, નિત્ય છીએ. એ તો અમને ગુરુદેવના પ્રતાપે ખ્યાલમાં આવી ગયું છે. એટલે અમે હવે અશુદ્ધના વિકલ્પ છોડી દીધા છે. હવે તો અમને વિકલ્પ આવે છે ને તો એ શુદ્ધના જ આવે છે. પણ એ શુદ્ધના વિકલ્પ આવે છે. શુદ્ધના વિકલ્પથી શુદ્ધાત્મા હાથમાં નથી આવતો. વિકલ્પ એનું કર્મ બન્યા કરે છે. પ્રત્યેક સમયે જ્ઞાન કર્મ નથી બનતું. જ્યાં સુધી વિકલ્પ કર્મ બને છે ત્યાં સુધી આત્મા એનો કર્તા થાય છે. અને આત્મા કર્તા થાય છે વિકલ્પનો, ત્યાં સુધી આત્મા દ્રષ્ટિમાં નથી આવતો. અત્યારે જ્ઞાનની વ્યવસ્થા ચાલે છે. જ્ઞાન વિકલ્પ સવિકલ્પ સ્વભાવ છે. દ્રષ્ટિનો સ્વભાવ નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ એટલું જ કામ કરે છે કે આ હું છું, આ હું છું. કોઈ જીવ સીધો પણ આવું છું એમ પરિણમી જાય.
સીધે સીધો, જેમ કે સોગાનીજી, સીધો દ્રષ્ટિનો વિષય હાથમાં આવ્યો, પણ એને દ્રષ્ટિનો વિષય હાથમાં આવ્યો એ પણ ભેદ જ્ઞાન પૂર્વક આવ્યો. રાગ તે હું નહીં, જ્ઞાન તે હું, એવા ભેદ જ્ઞાનથી એને અભેદની દ્રષ્ટિ થઈ છે. એટલે ભેદ જ્ઞાન હંમેશા કાર્યકારી હોય છે કોઈ પણ અવસ્થામાં. એટલે આ શ્રુત જ્ઞાનમાં જે મન સંબંધી નયોના વિકલ્પો અનાદિથી જીવને ચાલે છે. આ નહીં આવો છું, આ નહીં આવો છું, આ નહીં આવો છું, આ નહીં આવો છું. કદાચ કોઈને નહીંની ખબર ન હોય ને તો પણ એ નહીં અંદર ઓટોમેટિક જાગૃત હોય છે. એને ખબર ન હોય તો મને કઈ નહીં ચાલે છે, અને એનું બહુ લાંબા જ્ઞાનની જરૂર નથી. નહીં, આપણે સ્વભાવથી સમજવાનો પુરુષાર્થ જાજો કરવાનો છે. તો આ ગાથામાં જે વાત છે એ સમજવી અત્યંત જરૂરી છે. એટલે ખબર પડે કે નહીં ક્યાં છે, એના વિકલ્પ ક્યાં થાય છે, વિકલ્પ છૂટે કેમ. પાંચ ઇન્દ્રિય એટલે શું, ત્યાં ક્યુ જ્ઞાન પ્રવર્તે છે, ક્યુ જ્ઞાન ત્યાંથી વ્યાવૃત થાય છે, કયા જ્ઞાનમાં વિકલ્પ ચાલે છે, ને ક્યુ જ્ઞાન નિર્વિકલ્પ થાય છે. એટલે આ ચર્ચા શ્રુત જ્ઞાનમાં આવી છે કે શ્રુત વિકલ્પા નયા, શ્રુત જ્ઞાનમાં નયો પડે છે. એટલે આમાં કહે છે કે પ્રગટ આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે, એવો તથા નાના પ્રકારના એટલે અનેક પ્રકારના નઈ પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો વડે, અનેક પ્રકારના નઈ પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, જે અનેક વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે છે એવી બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, શ્રુત જ્ઞાન તત્વને પણ પેલા એમાં એવું કે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો. હવે એ આત્મસન્મુખ કરતો એટલે ત્યાં હજી મતિ જ્ઞાન આત્મસન્મુખ થઈ નથી ગયું. મતિ પૂર્વક શ્રુત હોય છે, અને જ્યારે આત્મસન્મુખ થાય છે ત્યારે મતિ શ્રુત બે એક સાથે થાય છે, આગળ પાછળ નથી હોતું કાંઈ. ભાવશ્રુત જ્ઞાનમાં આત્માના દર્શન થયા તો ત્યાં મતિ શ્રુત બે આવી જાય છે. એમ શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ દ્રષ્ટિ જ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકૂળ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ. હવે આ શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન જે ઉત્પન્ન થાય છે ને એ ખરેખર જ્ઞાન અંદરથી તો જ્ઞાન આવે છે, અંદરથી શ્રુત જ્ઞાન નથી આવતું, અંદરથી મતિ જ્ઞાન પણ નથી આવતું. પણ એ મતિ શ્રુત જે નામ પડ્યા ને એ ઉત્પાદ જે અંદરથી અંશ અંદરથી આવ્યો ને એ અંદરથી અંશ આવ્યો છે એ તો જ્ઞાનનો અંશ આવ્યો છે. કારણ કે અંદર શ્રુત જ્ઞાન નથી, અંદર મતિ જ્ઞાન નથી, અંદરથી જ્ઞાન આવ્યું છે. અને એ જ્ઞાન આવી અને જ્ઞાનનું જે એ જ સમયે પરિણમન થયું, એ જ સમયે જ્ઞાન ઉત્પાદ થઈને એ જ સમયે પરિણમે છે. તો એ પરિણમે છે ત્યારે જે પ્રકારનું એમાં જાણવું થાય છે એવા જાણવાની અપેક્ષાએ એના નામ મતિ, શ્રુત, અવધિ, મંતરી એને કેવળ પડે છે. માટે એ પાંચેય જ્ઞાન છે એ વિશેષ છે, અને અંદરથી જે જ્ઞાન આવે છે એ સામાન્ય છે. હવે એ પાંચ જ્ઞાનની વિશેષતા છે. એમાં મતિ ને શ્રુત, એટલે મતિ જ્ઞાન ઇન્દ્રિયથી જાણે, શ્રુત જ્ઞાનમાં વિકલ્પાત્મક હોય, અવધિ જ્ઞાન હોય રૂપી પદાર્થને જાણે, મંત્રી જ્ઞાન સામેવાળા મનને પણ જાણે, એ પણ રૂપી હોય, અને કેવળ જ્ઞાન પરિપૂર્ણ જાણે. એવા જાણવાની અપેક્ષાએ આ પાંચ ભેદ જ્ઞાનના પડ્યા છે. જ્ઞાન એકરૂપ છે, જ્ઞાનમાં ભેદ નથી. આ તો જ્ઞાન જાણવાની અપેક્ષાએ કેવું જાણે છે એ અપેક્ષાએ એના નામ મતિ, શ્રુત, અવધિ, મંતરી કેવળ પડે છે. હવે આ મતિ, શ્રુત જે જ્ઞાન અત્યારે વર્તી રહ્યું છે એ પ્રગટ થતા જ્ઞાનની સાથે જ એનું પરિણમન થાય છે, માટે એને મતિ શ્રુત કહેવામાં આવે છે. પછી મતિ શ્રુત પછી કેવળ જ્ઞાન થાય છે પરિપૂર્ણ જાણે.
તો એ મતિ શ્રુત અવધિ મન પડી ને કેવળ જ્યારે થઈ ગયું ત્યારબાદ માત્ર જ્ઞાન રહીએ છે. જેવું અંદરથી જ્ઞાન આવ્યું હતું એવું જ જ્ઞાન સિદ્ધ સામાન્ય છે. માટે આ બધા જ્ઞાનના વિશેષો છે એ ખરેખર જ્ઞાનની ઉપાધિ કીધી છે. શું કીધું છે? જ્ઞાનની ઉપાધિ. 140મો કળશ ટીકાનો સાંભળી ગયો ગુરુદેવનો. એમાં બધું વિશ્લેષણ આનું છે કે એ જ્ઞાનની બધી ઉપાધિ છે, જ્ઞાન નથી. જેટલું નવું થાય એટલી ઉપાધિ, જેટલું જૂનું એટલી પોતાની સ્થિતિ, જેટલું જૂનું એટલી સમાધિ, જેટલું નવું એટલી ઉપાધિ. આવું આમાં 140 કળશમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ણન કર્યું છે. હવે એ સમજીને આપણને ફાયદો શું? આ વિશેષ છે, આ ઉપાધિ છે, અને ઓલું છે એ જ્ઞાન વાસ્તવિક છે. એ સમજીને આપણને લાભ શું? આપણે તો લાભથી કામ છે, આપણે અનુભૂતિથી કામ છે. તો જ્ઞાન છે ને, જ્ઞાન એ જ્ઞાન અવયવ છે. અવયવ જ્ઞાન અવયવ છે. કોનો અવયવ છે? તો કે અવયવીનો અવયવ છે. અવયવી છે એ જ્ઞાયક ભાવ છે, અને એનો અવયવ છે એ જ્ઞાન છે. એક દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવી જાય. આ શરીર છે ને, શરીર, એ શરીર શું કહેવાય? અવયવી કહેવાય. અવયવી છે ને. હવે આ બધા એના અવયવો છે. હવે અવયવો છે એ શું છે કે આ તેરવું છે એ અવયવ છે, આ કાન છે એ અવયવ છે, આ નાક છે એ અવયવ છે. આ બધા અવયવો છે. હવે આમાં ક્યાંક કોક ઉપાધિ વાળી ચીજ છે, ખાલી અવયવ નથી. અવયવી શરીર છે, અવયવ છે એ આ બધા અવયવો છે, અને એમાં ઉપાધિ વાળી ચીજ પણ છે. તો ઉપાધિ વાળી ચીજ છે એ વધારાની ચીજ છે. અવયવ છે એ અવયવીની વસ્તુ છે, અને અવયવી છે એ તો પોતે છે. એમ જ્ઞાયક ભાવ છે એ કેવો છે? અવયવી છે. જ્ઞાન છે એનો અવયવ છે, અને વધારાની ચીજ જે નવી પ્રગટ થાય છે. તો ઈ શું ખરેખર? તો કે કોઈને તાવ આવ્યો હોય ને, તાવ આવ્યો શરીરમાં, તો ઈ શરીરમાં તાવ આવે તો ઈ તમે એની ઉપર આમ નખ ફેરવો, નખથી ખબર પડે કે આ શરીર ગરમ છે કે ઠંડુ છે. તો શું ફેરવવું પડે એમાં? આ ટેરવું ફેરવવું પડે. આ ટેરવું છે ને એ અવયવ છે. અવયવી છે ને, અવયવીની ખબર લઈ શકે. અવયવી હોય, એનો અવયવ હોય, એ અવયવ છે ને અવયવીને ખબર લઈ શકે, એટલે એ જાણી શકે. એને આ નખ એને ન જાણી શકે. આ વધારાની ચીજ છે, આ નીકળી જાય એવી ચીજ છે, આ ઉપાધિ છે. એના દ્વારા અવયવી પકડાય નહીં. એમ મતિશ્રુત દ્વારા આત્મા પકડાતો નથી, કેવળ જ્ઞાન દ્વારા આત્મા પકડાતો નથી, અવધિ મંત્ર દ્વારા આત્મા પકડાતો નથી. જ્ઞાન દ્વારા આત્મા પકડાય છે ત્યારે એ જ્ઞાનનું નામ ભાવસ્વરૂપ પડે છે. જ્ઞાન દ્વારા એ આત્મા પકડાય છે ત્યારે એનું નામ કેવળ જ્ઞાન પડે છે. જ્ઞાન છે અવયવ છે, એ અંદરથી આવતો અંશ છે, અને એ અંશમાં હું અંશી છું એવી દ્રષ્ટિને શ્રદ્ધાન થાય ત્યારે એ અંશનું નામ ભાવશ્રુત જ્ઞાન પડે છે. અને એ ભાવશ્રુત જ્ઞાન નવું થયું એટલે એને ઉપાધિ કીધી છે. અને જ્ઞાન છે એ જૂનું છે એટલે એને સ્વભાવ કીધો છે. આવા સ્વભાવમાં સ્વભાવવાન રહેલો છે. પણ કહેવાય એમ કે મતિશ્રુતમાં આત્માનો અનુભવ થયો, કેવળ જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો. જો મતિશ્રુત કેવળ જ્ઞાન એમાં આત્માનો અનુભવ થતો હોય, જેમાં આત્માનો અનુભવ થાય એ કાયમ માટે જીવની સાથે રહેતું જ્ઞાન હોય, એમાં જ આત્માનો અનુભવ થાય. કાયમ જીવની સાથે જે વસ્તુ ન રહેતી હોય એમાં આત્માનો અનુભવ ન થઈ શકે. જેમ કે મતિશ્રુત જ્ઞાન છે એ કાયમ નથી રહેતું. મતિશ્રુત જ્ઞાન ચાલ્યું જાય છે અને કેવળ જ્ઞાન થાય છે, માટે એમાં આત્માનો અનુભવ ન થાય.
કેવળ જ્ઞાન હોય છે ત્યારે મતિશ્રુત નથી હોતું, મતિશ્રુત હોય છે ત્યારે કેવળ જ્ઞાન નથી હોતું. માટેની બધી વિશેષતા છે જ્ઞાનની. પણ જ્ઞાન કાયમ હોય છે, જ્ઞાનનો ઉપયોગ કાયમ હોય છે, જ્ઞાન અનાદિ અનંત હોય છે, જ્ઞાનનો સ્વભાવ કાયમ વ્યવસ્થિત અવસ્થિત હોય છે. માટે એ જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય. જ્ઞાન એમ કે હું જ્ઞાયક છું, ત્યારે શ્રદ્ધા એમ કે આ જ હું છું. ત્યારે જ્ઞાન શ્રદ્ધાપૂર્વક આત્માની અનુભૂતિ થાય, ત્યારે એવા અનુભૂતિ વાળા જ્ઞાનનું નામ મતિશ્રુત પડે, ભાવશ્રુત પડે. એને એમ કહેવાય કે આને ભાવશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થાય. ભાવશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થાય એમ કહેવામાં આવે. પણ એ કહેવામાં પણ ક્યારે આવે કે જ્યારે જ્ઞાનમાં આત્મા અવસ્થિત થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. ભાવશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં અત્યારે. અત્યારે તો એની પાસે જ્ઞાન છે, ભાવશ્રુત ક્યાં છે એની પાસે? હવે કોઈ એમ કે અમારી પાસે તો અત્યારે એકાંત ઇન્દ્રિય જ્ઞાન જ છે પરલક્ષી, અને આત્મા અખંડ છે, જ્ઞાયક છે, અને અમારી પાસે તો અત્યારે પરલક્ષી જ્ઞાન છે. તો હવે અમને તો આત્માનો અનુભવ કોઈ દિવસ થાય જ નહીં, કારણ કે અમારું જ્ઞાન તો બહિર્લક્ષ્ય જ પરિણમી રહ્યું છે. તો એવું કોઈ સાધન છે? સાધનની વાત ગુરુદેવ બહુ કરે. ઘણા લોકો ઓલા અન્યમતિની વાત આવે ને કે સાધન શું પણ આત્માને જાણવાનું સાધન ખરું કોઈ? ગુરુદેવ કે જ્ઞાન સાધન છે. ગુરુદેવને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અનુભૂતિ કયા જ્ઞાનમાં થાય? એવો પ્રશ્ન પૂછ્યો પૂજ્ય ગુરુદેવશ્રીને કે અનુભૂતિ ક્યાં જ્ઞાનમાં થાય? તો ગુરુદેવે કીધું જ્ઞાનમાં થાય. પછી ગુરુદેવને પાછું એને પૂછ્યું કે મતિશ્રુતમાં થાય? તો કે જ્ઞાનમાં થાય. પછી જીવ તો ઘણો હોશિયાર, તો એ કે પણ મતિશ્રુત તો મારી પાસે છે, તો મતિશ્રુતમાં થાય કે ન થાય? અમારી પાસે તો અત્યારે મતિશ્રુત જ છે. ત્રીજી વાર ગુરુદેવ એમ કીધું કે જ્ઞાનમાં અનુભવ થાય. એને આ કેવું છે કે જ્ઞાન ઉપયોગ છે એમાં જ આત્માનો અનુભવ થાય છે, ત્યારે એનું નામ ભાવશ્રુત જ્ઞાન પડે છે. ભાવશ્રુત જ્ઞાન હોય એને આત્માનો અનુભવ થાય તો ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં જીવ પાસે. અત્યારે જ્ઞાનનો ઉપયોગ છે, તો એ જ્ઞાનના ઉપયોગથી જ્ઞાયક છૂટા પહોંચી જાય છે. એ બેનશ્રી કે છે ને કે જ્ઞાન દ્વારા જ્ઞાયકની દોરીઓ ચાલ્યો જાય. એમ આ અવયવ દ્વારા અવયવીની પહેચાન થાય છે. વધારાની ચીજ તો નવી છે, એ નવું ઉત્પન્ન થયું છે. ભાવશ્રુત જ્ઞાન નવું થયું છે, એ છે નહીં એની પાસે. પૂર્વ પર્યાયમાં ભાવશ્રુત નથી, અને વર્તમાન પર્યાયમાં નવું પ્રગટ્યું છે. પણ પૂર્વ પર્યાયમાં જ્ઞાન છે, વર્તમાન પર્યાયમાં જ્ઞાન છે. તો અનુભવ જ્ઞાન દ્વારા થાય છે, અને જ્ઞાન દ્વારા અનુભવ થતા એનું નામ ભાવશ્રુત પડી જાય છે. એટલે એમ કહેવામાં આવે કે ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ આ જીવને થઈ, એવું કહેવામાં આવે છે. ખરેખર તો એને જ્ઞાન દ્વારા જ અનુભૂતિ ચાલતી હોય છે. ભાવશ્રુત તો એનું નામ પડે છે કે આત્માને જાણે એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે. એવું આમાં અપૂર્વ ચર્ચા છે, અપૂર્વ વાત છે. આવતીકાલે સવારનો જે સ્વાધ્યાય છે આ ગાથાની વિશેષ ચર્ચા આવતીકાલે કરવાનું.